અમદાવાદના ચાંદખેડામાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે। ડેરીમાંથી લાવવામાં આવેલા ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ બે માસૂમ ફૂલ જેવી બાળકીઓના મોત થયા છે। પરંતુ સૌથી મોટો સવાલ હજુ એ બાકી છે કે એ જ ખીરું બીજાએ પણ ખાધું છે તો તેમને કશું કેમ ન થયું। 2.5 માસની બાળકીનો મૃતદેહને આજે બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાશે। એફએસએલની ટીમ સાથે રાખીને બાળકીના મૃતદેહને બહાર કઢાશે અને બાળકીના મોત બાદ પરિવારે મૃતદેહની અંતિમ વિધિ કરી હતી। બંને બાળકીની શંકાસ્પદ મોત મામલે તપાસ વધુ શરૂ થઈ છે। તો શું આ ફૂડ પોઈઝનિંગ છે કે પછી કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે, એ હવે એફએસએલના રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે। જોતા રહો ન્યૂઝ ઓફ ભાવિનિઝમ। તારીખ 1/4/2026 રોજ સાંજના સમયે તેમણે આઈઓસી રોડ ઉપર આવેલ ઘનશ્યામ ડેરી છે ત્યાંથી ખીરું લીધેલું હતું અને એમાંથી ઢોસા બનાવી અને તેમણે અને તેમના પરિવારે ખાધા હતા અને બીજા દિવસે બી 2 તારીખે બી એમાંથી જ ખીરું બનાવીને એના ફેમિલીએ ખાધા હતા અને જેના કારણે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એ લોકોની તબિયત કથળેલી હતી અને આના જ કારણે તેઓ પ્રથમ સામાન્ય સારવાર લીધેલી હતી અને જેનાથી ફરક પડી જતા પછી એમને આગળ દવાખાને ગયેલ નહોતા, પરંતુ તબિયત વધારે ખરાબ થતાં તેઓએ કેડી હોસ્પિટલમાં પણ સારવાર લીધેલી હતી અને બાદમાં તારીખ 4/4/2026 રોજ તેમની જે 2.5 મહિનાની દીકરી છે અચાનક તેનું મરણ ગયેલું હતું, જે બાબતે તેઓ જાહેરાત કરેલી નથી પરંતુ તેની અંતિમ વિધિ કરી નાખેલી હતી। ત્યારબાદ તારીખ 5/4/2026 રોજ જે તેમની 3 વર્ષની દીકરી છે તે સવારે ઉઠેલી અને અચાનક ચક્કર આવતા પડી જતા તેને કેડી હોસ્પિટલ લઈ ગયેલા હતા અને ત્યાં તેને મરણ જાહેર કરેલી હતી। સેમ્પલ આવશે એના ઉપરથી જે ફાઇનલ આમાં જે કારણ છે જાણી શકાશે।